સુરતમાં આઈસ્ક્રીમ વિક્રેતાઓ પર જીએસટી વિભાગના દરોડા, સોફ્ટવેરની મદદથી બિલ થતા ડિલીટ. સુરતમાં ઉનાળા દરમિયાન સ્ટેટ જીએસટી દ્વારા રાજ્યમાં જ્યુસ, આઈસ્ક્રીમ, ભજીયા, પિઝાના 9 વેપારીના 45થી વધુ ઠેકાણા પર દરોડા કરી 40 કરોડના રોકડ વ્યવહાર મળ્યા હતા. સુરતમાં બિસ્મિલ્લાહ અને 51 રેમ્બો પર મંગળવારની રાત્રિએ પૂર્ણ થયેલી તપાસમાં 2 કરોડના રોકડના વ્યવહાર મળી આવ્યા છે. બિસ્મિલ્લાહની ત્યાંથી તપાસમાં 29 ફ્રેન્ચાઇઝીના કરાર પણ થયા ન હોવાનું સામે આવ્યું હતું. આ કરાર એવા હોય છે જેમાં પેમેન્ટ કન્ડિશન અને નફા કે દર મહિને ફ્રેન્ચાઇઝી કેટલા રૂપિયા આપશે તેની વિગતો હોય છે. આ કરાર લેખિતમાં ન હતા એવું અધિકારીઓ કહી રહ્યા છે. તપાસ દરમિયાન રેમ્બોમાંથી 40 લાખ અને બિસ્મિલ્લાહમાંથી 1.5 કરોડના રોકડ વ્યવહાર મળી આવ્યા છે. રાજ્યભરમાં તપાસ દરમિયાન પેટ પૂજા નામનું એક સોફ્ટવેર અધિકારીઓને મળ્યું છે. આ સોફ્ટવેર ઇસ્યુ થયેલા બિલ જ ડિલીટ કરી દેતું હતું. આથી ટર્નઓવર જ ઓછું દેખાય. વિક્રેતાઓ પાણીની બોટલ પરના ટેક્સમાં પણ ગોલમાલ કરતા હતા. રોકડમાં મોટાભાગનો માલ લેવાતો હતો અને રોકડમાં જ વેચાતો હતો.